નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ બાદ આજે જડબે-સલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરતી પોલીસ। કમિશનરે સૂચવેલા 49.60 કરોડના વેરા વધારા સાથેના બજેટમાં 38 કરોડના વેરા ઓછા કરી 937 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ જનરલ બોર્ડમાં મોકલતી સ્ટેન્ડિંગ કમિટી। મહાનગરપાલિકા દ્વારા 15 વોર્ડમાં વિકસિત સંકલ્પ યાત્રાનું આયોજન આજે દોલતપરા ખાતે પ્રારંભ કરાવતા મેયર ગીતાબેન પરમાર। સારી ગુણવત્તાની તુવેરના બમ્પર ભાવ મેળવતા જિલ્લાના ખેડૂતો, માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 7000 ગુણીની તુવેરની આવક। અને તોડ કાંડ પછી દોડતી થયેલી પોલીસે વધુ એક પીએસઆઈની કરી ધરપકડ। આરોપીના મોતની ઘટના બાદ મુકેશ મકવાણા પોલીસ કસ્ટડીમાં। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। 31મી જાન્યુઆરીએ નરસિંહ વિદ્યા મંદિરમાં પોતાના ભાષણમાં કેટલાક ભડકાઉ વાક્યોનો ઉલ્લેખ કરીને કોમી વૈમનસ્ય ફેલાવવાના આરોપસર મુંબઈના મૌલવી સુલતાન અઝહરીની 2 દિવસ પહેલા મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે સાંજે જૂનાગઢ પોલીસે એમનો કબજો લઈને જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ઘડીભર મજેડી દરવાજે તંગ વાતાવરણ પણ સર્જાયું હતું, પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગઈકાલે મૌલાના અઝહરીને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે બપોર પછી તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ દરમિયાન જે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેને કારણે રેલવે સ્ટેશન અને મજેડી દરવાજા આસપાસમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સંપૂર્ણ કેસમાં સક્રિય રહ્યા હતા। પત્રકારોને વિગત આપતા કહ્યું કે મૌલાના સલમાન અઝહરી જૂનાગઢ સિવાય અન્ય જગ્યાએ પણ આવા કોમી ભાષણ આપ્યા છે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે, તેની તટસ્થ તપાસ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આજે કોર્ટમાં મોડી સાંજ સુધી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। હાલની જે 31 તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન અઝહરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે।
તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે. આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે, આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે અમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે, એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવાની. એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે. અન્ય રાજ્યોમાં, એમના વતનના રાજ્યમાં અને એમણે જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી હોય તો ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ બાબતની પણ તપાસ ચાલુ છે. જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે. લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરવી અપીલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે સામાન્ય અંદાજપત્ર રજૂ થયું હતું. વર્ષ 2024 અને 25ના અંદાજપત્રમાં સ્થાયી સમિતિએ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલ 49.60 કરોડના વેરા વધારામાંથી 38 કરોડના વધારા નાબૂદ કર્યા છે અને સરવાળે 937 કરોડનું બજેટ સ્થાયી સમિતિએ જનરલ બોર્ડ તરફ રજૂ કર્યું છે. આ અંગે સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાના જણાવ્યા અનુસાર આ બજેટમાં વેરા ઘટાડવાની સાથે સાથે સામાન્ય પ્રજાજનો માટે સુખાકારીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 1.80 કરોડ રૂપિયાને ખર્ચે સફાઈના સાધનો ખરીદવામાં આવશે. કોર્પોરેશનમાં ભરતીની પ્રક્રિયામાં દિવ્યાંગો માટે પણ અલગથી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વેલિંગડન ડેમ, વાઘેશ્વરી તળાવ, ભવનાથ જેવા પ્રવાસન સ્થળોને વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે આ અંગે હરેશ પરસાણાએ સ્વીકાર્યું હતું કે ગત બજેટમાંથી 65% કામ થયા છે, 65% બજેટની ખર્ચ વસૂલાત થઈ છે, એ સિવાય અન્ય કામ પ્રોસેસમાં છે. કમિશનર શ્રી દ્વારા 967 કરોડનું બજેટ વેરા વધારા સાથેનું સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલ હતું. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે કમિશનર શ્રી દ્વારા જે વેરા વધારા હતા એ સંપૂર્ણપણે દૂર કરી અને 937.07 કરોડનું બજેટ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે. એટલે કમિશનર શ્રી દ્વારા જે વેરામાં વધારો કરવામાં આવ્યો હતો એ તમામ વધારો સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કર્યો છે. સાથે સાથે શહેરનો વિકાસ, આપણને ખબર છે કે જૂનાગઢ શહેર એ ઐતિહાસિક સિટી છે, પ્રવાસન નગરી છે, યાત્રાધામ છે, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નગરી છે. તો આ વિષયો ઉપર શહેરનો વધારેમાં વધારે વિકાસ થાય એટલા માટે થઈ અને હેરિટેજ બિલ્ડિંગોને ડેવલપ કરવા, સાથે સાથે નવા પ્રવાસન સ્થળોને ડેવલપ કરવા. નવા પ્રવાસન સ્થળોને ડેવલપ કરવામાં જે ગિરનાર દરવાજા પાસે આવેલું વાઘેશ્વરી લેક કુલ 18 કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આ બજેટમાં સામેલ કરેલ છે. સાથે સાથે જે આપણો વિલિંગડન ડેમ છે, એક સારું પર્યટન સ્થળ છે અને એને ડેવલપ કરવા માટે થઈને 20 કરોડ રૂપિયા આજના બજેટમાં સામેલ કરેલ છે. યુવાનોને રમતગમત માટેના ગ્રાઉન્ડ મળી રહે એ માટે થઈ 5 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને 12 કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડની મંજૂરી પણ આ બજેટમાં આપવામાં આવેલ છે. એટલે આમ જોઈએ તો આરોગ્યલક્ષી, સફાઈલક્ષી અનેક સેવાઓને આ બજેટમાં મંજૂર કરવામાં આવેલ છે. અમુક જે કામો છે એ રહી ગયા છે ગયા વખતના, એનું શું કહ્યું છે તમે? એટલે જે ગત બજેટ અમે રજૂ કર્યું હતું એમાં 65% કામો બજેટ પ્રમાણે પૂર્ણ થયેલા છે, બાકીના કામો પ્રોગ્રેસમાં છે. એટલે એ પણ પૂર્ણ થઈ જશે અને નવા બજેટના કામોની પણ આવનારા દિવસોમાં પ્રોગ્રેસ થશે. એટલે જે બજેટમાં સામેલ કર્યું છે
એ ધીરે ધીરે તમામ કામો પૂર્ણ થઈ જશે. બીજી તરફ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે પોતાનો ચાર્જ ગઈકાલે સંભાળી લીધો છે. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાની સુરેન્દ્રનગર બદલી થયા બાદ ગઈકાલે નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે 2016ની બેચના ડોક્ટર ઓમ પ્રકાશ જુનાગઢ આવી પહોંચ્યા હતા. પોતે ચાર્જ સંભાળ્યા બાદ હોલમાં તમામ શાખાના અધિકારીઓ સાથે તેમણે પરિચય બેઠક કરી હતી અને જુનાગઢના વિકાસની, જુનાગઢના પાયાગત પ્રશ્નોની અને નગરજનોની અપેક્ષાઓની સમીક્ષા કરી હતી. આમ નવા કમિશનરે પોતાનો ચાર્જ સંભાળ લીધો છે ત્યારે નગરજનોની આ નવનિયુક્ત કમિશનર પાસેની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના 1 થી 15 વોર્ડમાં વિકસિત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓથી તમામ લોકો વાકેફ થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન નીચે સમગ્ર રાજ્યમાં આ સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. આજે દોલતપરાના અરવિંદ પાર્ક ખાતેથી મેયર ગીતાબેન પરમારે દીપ પ્રાગટ્ય સાથે આ વિકસિત યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારબાદ વિકસિત યાત્રામાં અલગ અલગ સ્ટોલની મુલાકાત લઈને ગીતાબેન પરમારે સ્ટોલ સંચાલકો પાસેથી વિગતો પણ જાણી હતી. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે જે કામગીરી કરી છે એ તમામ સિદ્ધિઓ સાથેનો એક રથ મહાનગરપાલિકાના તમામે તમામ વોર્ડમાં પરિભ્રમણ કરશે અને એ વોર્ડમાં વિકસિત યાત્રાનું આયોજન થશે. તારીખ 6 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ આયોજન મહાનગરના 15 વોર્ડમાં કરવામાં આવ્યું હોવાનું મેયર ગીતાબેન પરમારે ઉમેર્યું હતું. વિકસિત સંકલ્પ ભારત યાત્રા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં જ્યારે
આ વિકસિત ભારત યાત્રા આવી રહી છે, ત્યારે આજે જૂનાગઢ ખાતે પણ દોલતપરામાં આજે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક કાર્યક્રમ કરેલ અને આમાં અનેક લાભાર્થીઓ જેવા કે PM સ્વનિધિ છે, આધાર કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, એવા અલગ અલગ લાભાર્થીઓને લાભ આપી અને આજે અહીંયા નવાજવામાં આવેલ છે. અને આજે આ વોર્ડમાં કાર્યક્રમ કરી અને આજના કોર્પોરેટરશ્રીઓ પણ હાજરી આપેલ, અધિકારીશ્રીએ પણ હાજરી આપેલ અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીંયા લાભ લીધેલો છે અને હજી પણ વધુમાં વધુ લાભ લે એટલા માટે આજનો આ કાર્યક્રમ આજે આખો દિવસ અહીંયા રહેવાનો છે. તો વધુમાં વધુ આ વોર્ડના લાભાર્થીઓ લાભ લે અને જે આપણે PM સ્વનિધિ છે તેમજ આયુષ્યમાન કાર્ડ છે, આવા અનેક જે આધાર કાર્ડ છે તેમજ જનધન ખાતા દ્વારા પણ આ લાભાર્થીઓનો લાભ આપવામાં આવે છે. ઝીરો બેલેન્સથી ખાતા ખોલી અને લાભ આપવામાં આવે છે. એટલે સરકારશ્રીની આવો અનેક યોજનાઓ છે. તો દરેક લોકોને જાણ કરવામાં આવે કે આ લાભ થકી તમને જો લાભ ન મળ્યા હોય તો તમે પણ લાભ લ્યો અને તમારી આજુબાજુ કોઈ રહેતા હોય એમને પણ જો ખબર નહોતી હોય તો આ રીતના કેમ્પ આજે અઠવાડિયા સુધી આખા જૂનાગઢમાં થવાનો છે અને આજે 2 જગ્યાએ આ દોલતપરામાં થવાનો છે. તો આજે આ પ્રથમ તબક્કાનો કામ જે કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, તો દરેક લાભાર્થીઓ આમાં આવી અને લાભ લે તો ઘર બેઠા કહેવાય કે ઘર બેઠા ગંગા છે. તમે કાર્ડ કઢાવવા કે આયુષ્યમાન કાર્ડ કઢાવવા હોય તો તમારે થોડોક સમય લાગે છે, પરંતુ તમને આજે અહીંયા 2 જ કલાકમાં આયુષ્યમાન કાર્ડ પણ નીકળી જાય છે અને બીજા અનેક કાર્ડો કે જે સરકારની જે લાભ આપતા હોય છે તે મળી જાય છે. એટલે તાત્કાલિક અહીંયા આવી અને બધા લોકો લાભ લે. જૂનાગઢમાં અનાથ બાળકોને સાચવતી સંસ્થા શિશુ મંગલ ખાતે આવતીકાલે સવારે નવનિર્મિત રાધાકૃષ્ણ મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. રેન્જ IG નિલેશ જાજડિયા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકે શિશુ મંગલ સંસ્થા ખાતે આ ઉપક્રમ યોજાશે. ગાંધીગ્રામ ફાટક પાસે આવેલ આ સંસ્થા વર્ષોથી અનાથ બાળકોને અથવા તો તરછોડાયેલા બાળકોની સાર સંભાળ લે છે અને તેને પગભર કરવા પ્રયત્ન કરે છે. હાલ કેતકીબેન જાની આ સંસ્થાનું સુચારુ સંચાલન કરી રહ્યા છે, જેના માર્ગદર્શન નીચે પરિસરની અંદર એક સરસ રાધાકૃષ્ણનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આવતીકાલે સવારે થવાનું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની બમ્પર આવક થઈ રહી છે, જેને કારણે સારી ગુણવત્તાની તુવેર પકવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે. તુવેરના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે. ત્યારે યાર્ડ સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા અનુસાર દૈનિક 7000 થી વધુ બોરીની આવક જૂનાગઢ યાર્ડમાં થઈ રહી છે ને એ ટપોટપ વેચાઈ પણ જાય છે. ખેડૂતોને મણના 2100 થી 2200 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતોમાં ખુશી છે. બીજી તરફ તુવેરની, ઘઉંની, ચણાની વ્યાપક આવક થતાં માત્ર ખેડૂતોની પરંતુ વેપારી, કમિશન એજન્ટ અને શ્રમિકોને પણ સારી એવી રોજગારી મળી રહી છે. હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જિલ્લાભરમાંથી આવતા ખેડૂતોને કારણે યાર્ડના તમામ શેડ અલગ અલગ કૃષિ જણસોથી હાઉસફુલ છે, પરંતુ ખેડૂત અને વેપારીઓ વચ્ચેના તાલમેલને કારણે માર્કેટિંગ યાર્ડમાં એક અનોખું વાતાવરણ, ભાઈચારાનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. વેપારીઓએ પણ તુવેરના ભાવ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જોઈએ તો તુવેરની બમ્પર આવક થવા પામી છે, સાથે સાથે ઘઉં, ચણા અને ધાણાની પણ આવક થવા પામી છે. અને તુવેરમાં જોઈએ તો આ વખતે સરેરાશ ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. 2000 થી 2100 થી 2150 રૂપિયા સુધીના પ્રતિમણના ભાવ જોવા મળે છે. ગત રાત્રે માત્ર 8 થી 10 કલાકમાં 15400 બોરી તુવેરની આવક નોંધાઈ હતી. પ્રમાણમાં ખૂબ જ સારી આવક છે. વેચાણ પણ ખૂબ સારું થઈ રહ્યું છે. ખેડૂતો ખેતરેથી સીધો માલ લઈને આવી રહ્યા છે અને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે વેચી રહ્યા છે અને ખેડૂતોને ખૂબ જ સંતોષકારક ભાવ મળી રહ્યો છે. અરવિંદભાઈ ગાનાણી, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની 7000 ગુણીની આવક છે અને ખેડૂતોને ભાવ પણ સારા પ્રમાણમાં મળી રહ્યા છે. લગભગ 1950થી માંડીને 2125 રૂપિયા સુધીના ભાવ છે અને જાપાન તુવેર આવે એના 22,500 ભાવ છે. એટલે આવક સારી છે, એના પ્રમાણમાં ભાવ પણ સારા ખેડૂતોને મળી રહ્યા છે. ખેડૂતોને ભાવ મળે છે 2000 થી માંડીને 2125 સુધીના, એટલે એમાં કાંઈ બહુ વાંધો નથી કોઈને. તુવેર ક્વોલિટી સારી અત્યારે વધારે પ્રમાણમાં આવે છે અને મીડિયમ ક્વોલિટી ઓછી આવે છે, એટલે ભાવ ખેડૂતોને પણ સારા મળે છે.
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી તરફથી આગામી 8મી ફેબ્રુઆરીએ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 18 થી 35 વર્ષની વયના લોકો આ ભરતી મેળામાં ભાગ લઈને પોતાની કારકિર્દી બનાવવા માટે સક્રિય બની શકે છે. આ અંગે બહુમાળી ભવન પહેલા માળે તારીખ 8મી ફેબ્રુઆરીએ સવારે 10 કલાકે આ ભરતી મેળો શરૂ થશે, જેમાં જૂનાગઢના તેમજ અલગ અલગ જિલ્લાના ઓટોમોબાઈલ્સ કંપનીઓ, અલગ અલગ ઇલેક્ટ્રિશિયન, મિકેનિકલ એન્જિનિયર સહિતના લોકો માટે વિપુલ તક ઉપલબ્ધ કરવામાં આવનાર છે. રોજગાર અધિકારીશ્રીએ 18 થી 35 વર્ષના વયના બેરોજગાર યુવક યુવતીઓને આ ભરતી મેળાના માધ્યમથી નોકરી મેળવવા માટે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આગામી 2 કે 3 મહિનામાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સમગ્ર રાજ્યમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ સક્રિય બન્યું છે. તાજેતરમાં મનોરંજન સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચની એક બેઠક મળી હતી, જેમાં ખાસ કરીને રાજ્ય પ્રદેશ અધ્યક્ષ રવિ ચાણક્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની ચૂંટણીમાં આમ તો ગુજરાતની 26 બેઠક ઉપર જીત મળવાની છે તેવો દાવો કર્યો હતો, પરંતુ સૌરાષ્ટ્રની બેઠક ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા આગેવાનોને કાર્યકરોને રવિ ચાણક્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર ભાજપના આગેવાનો, કાર્યકરોને સંગઠનના હોદ્દેદારોએ નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ અધ્યક્ષ રવિ ચાણક્યનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ
તેમની પાસેથી આગામી લોકસભાની ચૂંટણી અંગેનું માર્ગદર્શન પણ પ્રાપ્ત કર્યું હતું. ये अपना 2024 का जो चुनाव है, एक्चुअली में हम लोगों ने भी एक महीने पहले एक मिशन 2024 के नाम से एक स्लोगान दिया है. वो स्लोगान के तहत भारत के 797 जिलों के अंदर में विगत 3 दिन के अंदर में प्रवास करना है. सौराष्ट्र के अपने हर वर्ष जानते हैं कि निष्कलंक महादेव से प्रारंभ होता है, द्वारिका, उसके बाद में पोरबंदर और फिर जूनागढ़ में आता है. तो जूनागढ़ में आज सारे कार्यकर्ताओं के साथ बैठना है कि आगामी 3 प्रकार से हमको व्यूह रचना करनी है. एक तो नरेंद्र भाई में ऐसा क्या है 15 अगस्त 47 के बाद, उसको जनता को बताना है. दूसरा, पूरे देश के अंदर में नीतियों को लागू करने का प्रारूप क्या था, इस पे बताना है. तीसरा है कि समाज के विभिन्न प्रतिष्ठायुक्त व्यक्तियों से संपर्क करना है ताकि उनको हम मिशन 2024 के साथ में जोड़ सकते हैं. ભવનાથમાં આવેલ તળપદા કોળી સમાજની વાડી ખાતે તાજેતરમાં કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા. આ દ્વિતીય સમૂહ લગ્નમાં 34 યુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડીને પોતાના સહજીવનનો પ્રારંભ કર્યો હતો. દાતાઓના સહકારથી તમામ નવદંપતીને કરિયાવરની લગભગ ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. કોળી સમાજમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્ર ઝીંઝુવાડિયા, ભાવેશ ઝીંઝુવાડિયા, પ્રમુખ ગોરધનભાઈ કુનપરા તેમજ સાધુ સંતોની વચ્ચે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જગદીશભાઈ મકવાણા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. આમંત્રિત મહાનુભાવોનું તેમજ સંતગણનું કોળી સમાજ દ્વારા હારતોરા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો નવયુગલોને પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ધર્મેશ ઝીંઝુવાડિયાએ જણાવ્યું કે નવદંપતિ ઉપર ઈશ્વરની અમીર કૃપા વરસતી રહે અને તેઓનું જીવન હંમેશા પ્રફુલ્લિત રહે તેવી શુભકામના સાથે સંતો પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા. અને એ રીતે કોળી સમાજની વાડી ભરચક જ્ઞાતિજનોથી દીપી ઉઠી તેને એ રીતે સફળતાપૂર્વક આ દ્વિતીય સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. મારું નામ ધર્મેશભાઈ ઝંઝવાડિયા, પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુવાડિયા કોળી સમાજ, જૂનાગઢ ભવનાથ તળેટી, વેલનાથ બાપુના સાનિધ્યમાં આજે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. એમની અંદર 34 નવદંપતીઓએ જોડાણા. ગયા વર્ષ કરતાં આજે ડબલથી પણ વધારે સંખ્યા છે અને આવતા વર્ષે આનાથી પણ ડબલ થાય એવી વેલનાથ બાપુ પાસે પ્રાર્થના. અને આ સમગ્ર સમૂહ લગ્ન સમિતિની ટીમ આવું સરસ મજાનું કાર્યક્રમ કર્યો. આજે ગ્રાઉન્ડ પણ નાના પડ્યા, આ તમે જોઈ શકો છો. એટલે આવા નવા કાર્યક્રમ કરતા રહે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને નવ દંપતી જે જોડાણા છે એનું જીવન સુખમય શાંતિમય રહે એવી વેલનાથ બાપુ પાસે પ્રાર્થના. સમગ્ર ગુજરાત અને દેશમાં હમણાં જૂનાગઢની પોલીસ ચર્ચામાં રહી છે. તરલ ભટ્ટ અને દીપક જાની સહિતના પોલીસ અધિકારીઓએ કરોડો રૂપિયાનો તોડકાંડ કર્યો. ત્યાં તાજેતરમાં નરસિંહ વિદ્યા મંદિરમાં ભડકાઉ ભાષણને કારણે મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી અને આ તમામ ઘટનાઓને રાષ્ટ્રીય કક્ષાએ કવરેજ મળી રહ્યું છે. આ બધાની વચ્ચે પોલીસે વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણાની ધરપકડ કરીને ઉમદા કામગીરીનો દાખલો બેસાડ્યો છે. કસ્ટડીમાં હર્ષિલ જાદવ નામના આરોપીને માર મારવાના ગુના સબબ એમના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી અને હર્ષિલ જાદવનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, જેને કારણે સમગ્ર કેસ મર્ડરમાં પરિણમ્યો હતો. મુકેશ મકવાણાએ માર માર્યો હોવાની હર્ષિલ જાદવના ભાઈની ફરિયાદ બાદ બી ડિવિઝન પોલીસે મુકેશ મકવાણાની ધરપકડ કરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે મુકેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ બાદ આજે જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરતી પોલીસ. કમિશનરે સૂચવેલા 49.60 કરોડના વેરા વધારા સાથેના બજેટમાં 38 કરોડના વેરા ઓછા કરી 937 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ જનરલ બોર્ડમાં મોકલતી સ્ટેન્ડિંગ કમિટી. મહાનગરપાલિકા દ્વારા 15 વોર્ડમાં વિકસિત સંકલ્પ યાત્રાનું આયોજન આજે દોલતપરા ખાતે પ્રારંભ કરાવતા મેયર ગીતાબેન પરમાર. સારી ગુણવત્તાની તુવેરના બમ્પર ભાવ મેળવતા જિલ્લાના ખેડૂતો. માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 7,000 ગુણીની તુવેરની આવક. અને તોડ કાંડ પછી દોડતી થયેલી પોલીસે વધુ એક પીએસઆઈની કરી ધરપકડ. આરોપીના મોતની ઘટના બાદ મુકેશ મકવાણા પોલીસ કસ્ટડીમાં.
તો આ સાથે જ આજના GDPL જુનાગઢ ન્યૂઝની પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.